એસઆઈ કોમ સેમેસ્ટર 3ના વિદ્યાર્થી કોર્પોરેટ એકાઉન્ટમાં આપણે બીજું ચેપ્ટર જોઈએ છે રિડીમેબલ પ્રેફરન્સ શેર પરતના હિસાબો બરાબર એમાં આપણે આગળ 4 દાખલા જોઈ ગયા હવે આપણે પાંચમો દાખલો જોવા જઈએ ફૂલ ફ્લેજ દાખલો છે બરાબર આ પાંચમા દાખલાની શરૂઆત કરીએ એના માટેની રકમ જોઈએ સાક્ષી કંપની લિમિટેડનું તારીખ 31/3/2006ના રોજનું પાકું સરવૈયું નીચે મુજબ છે જવાબદારીઓ રકમ મિલકતો અને રકમ બરાબર જવાબદારીઓ બાજુ આપે છે ₹100નો એક એવા 10,000 ઇક્વિટી શેર પૂર્ણ ભરપાઈ 10 લાખ ₹100નો એક એવા 10,000 ઇક્વિટી શેર પૂર્ણ ભરપાઈ 10 લાખ એના પછી છે 10%ના 2,000 રિડીમેબલ પ્રેફરન્સ શેર દરેક ₹100નો પૂર્ણ ભરપાઈ 2 લાખ એના પછી 8%ના 1,000 રિડીમેબલ પ્રેફરન્સ શેર દરેક ₹100નો શેર દીઠ ₹80 ભરપાઈ 80,000 એના પછી નફા નુકસાન ખાતું 2 લાખ એના પછી સામાન્ય અનામત 67,800 એના પછી લેણદારો 1,50,000 એના પછી દેવી હુંડી 2,200 બરાબર ₹100નો એક એવા 10,000 ઇક્વિટી શેર પૂર્ણ ભરપાઈ 10 લાખ એના પછી 10%ના 2,000 રિડીમેબલ પ્રેફરન્સ શેર દરેક ₹100નો પૂર્ણ ભરપાઈ 2 લાખ એના પછી 8%ના 1,000 રિડીમેબલ પ્રેફરન્સ શેર બરાબર દરેક ₹100નો શેર દીઠ રૂપિયા કેટલા છે તો કે 80 ભરપાઈ એટલે આપણે ₹20નો છેલ્લો હપ્તો મંગાવવો પડશે બરાબર 80,000 એના પછી નફા નુકસાન ખાતું 2 લાખ એના પછી સામાન્ય અનામત 67,800 એના પછી લેણદારો 1,50,000 એના પછી દેવી હુંડી 2,200 બરાબર મિલકતો બાજુ પાઘડી 2 લાખ જમીન મકાન 6 લાખ પ્લાન્ટ 2 લાખ દેવાદારો 1 લાખ સ્ટોક 2 લાખ લેણી હુંડી 1,20,000 બેંક સિલક 2,80,000 બરાબર બંને બાજુનો ટોટલ આપેલો છે આપણને 17 લાખ બરાબર હવે અહીંયા એવું કહે છે ઉપરોક્ત તારીખે કાયદાકીય જોગવાઈઓનું પાલન કરીને પ્રથમ 10%ની પ્રેફરન્સ શેર મૂડીના અને ત્યારબાદ શક્ય એટલા 8%ના પ્રેફરન્સ શેરના નાણાં 5% પ્રીમિયમે પરત કરવાનું નક્કી કર્યું બરાબર પહેલાં 10%ની જે મૂડી છે બરાબર એને શું કરવાની છે પરત અને એના પછી શક્ય હોય એટલા 8%ના રિડીમેબલ પ્રેફરન્સ શેર છે એ પરત કરવાના છે જો ઉપરોક્ત તારીખે કાયદાકીય જોગવાઈઓનું પાલન કરીને પ્રથમ 10%ની પ્રેફરન્સ શેર મૂડીના અને ત્યારબાદ શક્ય એટલા 8%ના પ્રેફરન્સ શેરના નાણાં 5% પ્રીમિયમે પરત કરવાનું નક્કી કર્યું બરાબર જરૂરી આમ નોંધ લખો અને નવું પાકું સરવૈયું તૈયાર કરો બરાબર આપી દઈએ આપણે પહેલાં આપણે આમ નોંધ લખવાનું છે તો સાક્ષી કંપનીના ચોપડે આપણે જરૂરી આમ નોંધ લખીશું બરાબર આપી દઈએ સાક્ષી કંપનીના ચોપડે જરૂરી આમ નોંધ પહેલાં તો આપણે વર્કિંગ નોટ કરવી પડશે પરત કરવાની રકમ કેટલી તો કે પરત કરવાની રકમ આપણે ગોતવી પડશે ને તો પહેલાં 10%ની મૂડી પરત કરવાની છે જો 10%ના 2,000 રિડીમેબલ પ્રેફરન્સ શેર દરેક ₹100નો પૂર્ણ ભરપાઈ એટલે 2 લાખ બરાબર અહીંયા લખ્યું છે કે 10%ની પ્રેફરન્સ શેર મૂડીના અને ત્યારબાદ શક્ય એટલા 8%ના પ્રેફરન્સ શેર પરત કરવાના છે તો આપણે આપી દઈએ વર્કિંગ નોટ નંબર 1 બરાબર વર્કિંગ નોટ નંબર 1 પરત કરવાની રકમ હવે ત્યાં 10%ની પ્રેફરન્સ શેર મૂડી છે બરાબર પ્રેફરન્સ શેર મૂડી કેટલી છે તો કે 2,000 શેર બરાબર 2,000 શેર દરેક રૂપિયા કેટલાનો છે તો કે 100નો એટલે કેટલા થાય તો કે 2 લાખ બરાબર અને પ્લસ 10% 10%ની કેટલા ટકા પ્રીમિયમ છે 5% આપણને 5% પ્રીમિયમે કીધું જો 5% પ્રીમિયમે એટલે 5% પ્રીમિયમ બરાબર 2 લાખના 5% કેટલું થશે તો કે 10,000 બરાબર એટલે પરત કરવાની કુલ રકમ કેટલી થાય તો કે 2,10,000 બરાબર કુલ પરત કરવાની રકમ 2,10,000 હવે આના માટેની આપણી પહેલી આમ નોંધ આપી દઈએ 2,10,000ની બરાબર આપી દઈએ પહેલી આમ નોંધ 10%ની રિડીમેબલ પ્રેફરન્સ શેર મૂડી ખાતે ઉધાર કેટલા તો કે 2 લાખ બરાબર પછી
રિડીમેબલ પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતે આપવું પડશે. રિડીમેબલ પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતે ઉધાર કેટલા આપણે ગણતરી કરી કેટલા હતા 10,000 તે પ્રેફરન્સ શેર હોલ્ડરો ખાતે બરાબર કેટલા આપીશું 2,10,000 બરાબર. અને હવે આ જે 2 લાખની રકમ છે બરાબર એને આપણે મૂડી પરત અનામત ખાતે લઈ જવા પડશે. તો મૂડી પરત અનામત ખાતે શેમાંથી લઈ જઈશું તો કે સામાન્ય અનામત ખાતે અને નફા નુકસાન ખાતે. તો જોઈએ સામાન્ય અનામત ખાતે આપણી પાસે રકમ છે તો કે હા સામાન્ય અનામત ખાતે 67,800 છે અને નફા નુકસાન ખાતામાં કેટલા છે તો કે 2 લાખ. આપણે આપવાના છે ટોટલ 2 લાખ બરાબર. એટલે આપણે આપીએ સામાન્ય અનામત ખાતે ઉધાર બરાબર. એની બાકી કેટલી છે તો કે 67,800 અને બીજી આપીએ નફા નુકસાન ખાતે ઉધાર. હવે એ બાકી કેટલી આપશું તો કે આપણે આપવાનું છે તે મૂડી પરત અનામત ખાતે કેટલી રકમ લખીશું તો કે 2 લાખ બરાબર. 2 લાખ 2 લાખ માઇનસ 67,800 કરીએ એટલે બાકીના વચ્ચે 1,32,200 બરાબર. આ શેની થઈ તો કે આના માટે બાબત જે આપી હોય તો આપી શકાય કે સામાન્ય અનામત અને નફા નુકસાન ખાતેથી રિડીમેબલ પ્રેફરન્સ શેર મૂડી પરત કરવાની જોગવાઈ કરી બરાબર. હવે આની તો જોગવાઈ થઈ કે પહેલાં આપણે પરત કરી દીધા પછી પ્રીમિયમથી પરત કર્યા પછી જે મૂડી પરત જે રિડીમેબલ પ્રેફરન્સ શેર મૂડીની મૂળ કિંમત છે એને આપણે મૂડી પરત અનામત ખાતે લઈ ગયા. હવે આ 10,000 રૂપિયા છે એને આપણે શું કરવા પડશે તો કે નફા નુકસાન ખાતે લઈ જવા પડશે. તો આપી દઈએ ત્રીજું નફા નુકસાન ખાતે ઉધાર તે રિડીમેબલ પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતે કેટલા છે તો કે 10,000 બરાબર. આના માટે બાબત જે લખવું પડે તો લખી શકાય કે પરત પ્રીમિયમની જોગવાઈ કરી બરાબર. અને હવે પ્રેફરન્સ શેર હોલ્ડરોને આપણે આપવાના છે 2,10,000 એ ચૂકવી દેવા પડશે. તો એના માટે આપી આપણે ચોથી આમનું રિડીમેબલ પ્રેફરન્સ શેર હોલ્ડરો ખાતે ઉધાર તે બેંક ખાતે કેટલા આપશું તો કે 2,10,000 2,10,000 બરાબર. અહીંયાથી કે આ જો 2,10,000 છે 2,10,000 2,10,000 બરાબર. હવે આ 10% જે મૂડી છે એ આપણે શું કરી તો કે પરત કરી બરાબર. 10% પ્રેફરન્સ શેર મૂડી અને ત્યારબાદ શક્ય એટલા 8% પ્રેફરન્સ શેરના નાણાં આપણે 5% પ્રીમિયમે પરત કરવાનું. એટલે જે 10% પ્રેફરન્સ શેર મૂડી હતી પરત કરી દીધી. હવે આપણે 8% જે પ્રેફરન્સ શેર મૂડી છે બરાબર જેટલા નાણાં છે એમાંથી આપણે 8% પ્રેફરન્સ શેર મૂડી છે એ 5% પ્રીમિયમે પરત કરવાનું છે બરાબર. એના માટે હવે આપણે ગણતરી કરીએ તો જો વર્કિંગ નોટ નંબર 2 કરીએ બરાબર. એમાં વર્કિંગ નોટ નંબર 2 કુલ મહેસૂલી ભંડોળ બરાબર. એમાં નફા નુકસાન ખાતેથી આપણે કેટલા લીધા હતા તો કે જો અહીંયા નફા નુકસાન ખાતેથી આપણને પાકા સરવૈયામાં આપ્યા છે કેટલા તો કે નફા નુકસાન ખાતામાં આપ્યા છે આપણને 2 લાખ બરાબર. અને સામાન્ય અનામત કેટલી છે 67,800 એટલે આપણી પાસે ભંડોળ ટોટલ કેટલું થયું 2,67,800 બરાબર. તો આપીએ નફા નુકસાન ખાતેથી 2 લાખ અને સામાન્ય અનામતના 67,800 બરાબર. ટોટલ આપણી પાસે કેટલા થયા 2,67,800 બરાબર.
એમાંથી બાદ કરવા પડશે, જે આપણે 10%ની શું કરી, 10%ની રિડીમેબલ પ્રેફરન્સ શેર મૂડી પરત કરતા કરેલ ઉપયોગ, બરાબર. કેટલામાં કર્યો આપણે પરત, તો કે જો રિડીમેબલ પ્રેફરન્સ શેર હોલ્ડરો ખાતે બેંક ખાતે 2,10,000, બરાબર. અહીંયા જો 10%ની રિડીમેબલ પ્રેફરન્સ શેર મૂડી ખાતે 2 લાખ, રિડીમેબલ પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતે 10,000, 2,10,000 આપણે કર્યા, તો એ આપણે આપી દઈએ 2,10,000, બરાબર. એટલે હવે આપણી પાસે કુલ મૂડી કેટલી રહે, 2,67,800 માંથી 2,10,000 એટલે 57,800, બરાબર. આને આપણે કહીશું બાકી વધેલ મહેસૂલી ભંડોળ, બરાબર. બાકી વધેલ મહેસૂલી ભંડોળ. હવે એમાંથી વર્કિંગ નોટ નંબર 3 આપીએ, બરાબર. બાકી વધેલ મહેસૂલી ભંડોળમાંથી 8%ના શક્ય તેટલા રિડીમેબલ પ્રેફરન્સ શેર, બરાબર. તો એના માટેની ગણતરી કરીએ તો કે દાખલા તરીકે આપણે 8%ની, બરાબર, પ્રેફરન્સ શેરની કિંમત કેટલી છે, તો કે 8%ના 1,000 રિડીમેબલ પ્રેફરન્સ શેર દરેક રૂપિયા શેર 100નો છે અને 80 ભરપાઈ છે. તો એના માટે જોઈએ 8%ની રિડીમેબલ પ્રેફરન્સ શેરની દાર્શનિક કિંમત કેટલી છે, તો કે 100, બરાબર, પ્લસ 5% પ્રીમિયમ. 100ના 5% કરીએ એટલે કેટલા થાય, તો કે 5. એટલે હવે કેટલા થાય, તો કે 105, બરાબર. શેર દીઠ જરૂરી ભંડોળ કેટલું થયું, 105. હવે મારી પાસે 57,800 છે, બરાબર. તો 57,800 ભાગ્યા 105 કરું તો મને શેર કેટલા મળશે, તો કે 57,800 ભાગ્યા 105 કરવું એટલે 550 શેર મળશે. 550 શેર મારે શું કરવા પડશે, તો કે જો અહીંયા એવું કીધું હતું ને આપણને કે શક્ય એટલા બાકી વધે તો શક્ય એટલા 8%ના રિડીમેબલ પ્રેફરન્સ શેર છે એ પરત કરવાના, તો 550 રિડીમેબલ પ્રેફરન્સ શેર છે એ મારે પરત કરવાના થશે. અને એના માટે સૌથી પહેલાં તો મારે જે 20 લેખે બાકી હપ્તો છે, જો અહીંયા લખ્યું જ છે, 8%ના 1,000 રિડીમેબલ પ્રેફરન્સ શેર દરેક રૂપિયા 100નો શેર દીઠ ₹80 ભરપાઈ. તો પહેલાં તો 20 રૂપિયાનો હપ્તો મારે મંગાવવાનો થશે, બરાબર. મંગાવવાનો થશે ને, આપી દઈએ એના માટેની આમ નોંધ, બરાબર. 5મું, રિડીમેબલ પ્રેફરન્સ શેર છેલ્લા હપ્તા ખાતે ઉધાર કેટલા થાય, તો કે 550 × 20 એટલે થાય 11,000 અને તે 8%ની રિડીમેબલ પ્રેફરન્સ શેર મૂડી ખાતે કેટલા, તો કે 11,000, બરાબર. અને હવે છઠ્ઠી આમ નોંધ આપી દઈએ, બેંક ખાતે ઉધાર 11,000 તે આ 8%ની રિડીમેબલ પ્રેફરન્સ શેર છેલ્લા હપ્તા ખાતે, તે રિડીમેબલ પ્રેફરન્સ શેર છેલ્લા હપ્તા ખાતે, બરાબર. આ હપ્તો થઈ ગયો ઉધાર અને આ હપ્તો થઈ ગયો જમા. એટલે આમ આપણે સંયુક્ત આમ નોંધ કરવી હોય તો એ રીતે થાય, બેંક ખાતે ઉધાર 11,000 તે 8%ની રિડીમેબલ પ્રેફરન્સ શેર મૂડી ખાતે 11,000, બરાબર. હવે આના પછીની આમ નોંધ આપણે એવી કરીશું, 7મી, 8%ની રિડીમેબલ પ્રેફરન્સ શેર મૂડી ખાતે ઉધાર, બરાબર. કેટલા, તો કે 550 શેર દરેક રૂપિયા કેટલાનું થાય, તો કે 100નું એટલે હવે થાય 55,000, બરાબર.
પ્રેફરન્સ શેર પરતથી કરવાના છે ને, પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતે ઉધાર 55,000ના 5%, એટલે 2,750 તે રિડીમેબલ પ્રેફરન્સ શેર હોલ્ડરો ખાતે કેટલા થાય તો કે 55,000 પ્લસ 2,750 એટલે 57,750 બરાબર થશે ને એવું 550 શેર ઉપર હવે તો કે છેલ્લો હપ્તો મંગાવી લીધો એટલે 550 શેર ગુણ્યા 100 એટલે 55,000 એના ઉપર 5% પ્રીમિયમ આપવાનું છે એટલે 55,000ના 5% 2,750 તો રિડીમેબલ પ્રેફરન્સ શેર હોલ્ડરો ખાતે 57,750 હવે પહેલાં આપણે 55,000ને શું કરશું તો કે પરત કરી દઈશું બરાબર 8મું આપી દે નોંધ નફા નુકસાન ખાતે ઉધાર 55,000 તે કોના ખાતે આપીશું તો કે તે મૂડી પરત અનામત ખાતે 55,000 બરાબર અને એના પછી આજે 2,750 માટેની આમ નોંધ છે એને આપી દઈએ 9મું નફા નુકસાન ખાતે ઉધાર કેટલા થાય તો કે 2,750 તે પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતે 2,750 બરાબર અને આ 57,750ની રકમ છે અને આપણે બેંક ખાતે આપી દઈશું 10મી આમ નોંધ આપી દઈએ રિડીમેબલ પ્રેફરન્સ શેર હોલ્ડરો ખાતે ઉધાર તે બેંક ખાતે કેટલા આપવાના થાય છે તો કે 57,750 બરાબર 57,750 બરાબર આ થઈ ગઈ આમનું હવે આપણે શું આપવાનું છે તો કે પાકું સરવૈયું આપી દઈએ પાકું સરવૈયું એમાં આપણે આપીશું પહેલું ઇક્વિટી અને દેવા બરાબર એમાં 8%ની રિડીમેબલ પ્રેફરન્સ શેર મૂડી 80 ભરપાઈ હતી એની રકમ આપણને છેલ્લા મળશે પણ જો અહીંયા ₹100નો 1 એવા 10,000 ઇક્વિટી શેર પૂર્ણ ભરપાઈ 10 લાખ એટલે એમ નામે આવશે અને 10%ની જે 2,000 રિડીમેબલ પ્રેફરન્સ શેર છે એ તો આપણે પૂરેપૂરા ભરપાઈ કરી દીધા બરાબર અને આમાંથી કંઈક રકમ વધશે એ આપણને છેલ્લે ખબર પડશે આપી દઈએ એમાં 10,000 ઇક્વિટી શેર દરેક ₹100નો બરાબર એટલે આપણને મળશે 10 લાખ બરાબર એના પછી 10%ની મૂડી છે એ તો આપણે પરત કરી દીધી પછી એના પછી 8% રિડીમેબલ પ્રેફરન્સ શેર દરેક ₹100નો એવા બરાબર એની રકમ આપણને છેલ્લે મળશે શું કામ તો કે શક્ય એટલી રકમ આપણે પૂરી કરવાની છે એના પછી આપણે બીજું હેડિંગ આપશું અનામત અને વધારો અનામત અને વધારામાં જોઈએ પાકા સરવૈયામાં કયા કયા અનામતનો ઉપયોગ કર્યો છે તો કે અહીંયા નફા નુકસાન ખાતાની બાકી આપણને 2 લાખ આપી છે બરાબર હવે એ 2 લાખની બાકીમાંથી આપણે આમ નોંધમાં કઈ કઈ જગ્યાએ ઉધાર કર્યું તો કે નફા નુકસાન ખાતું 2 લાખ જમા છે એમાંથી આપણે પેલું કેટલું તો કે 1,32,200 ઉધાર કર્યું એના પછી 10,000 ઉધાર કર્યું બરાબર પછી તો કે એના પછી ઉધાર કે કર્યું છે તો કે હા 55,000 ઉધાર કર્યું અને 2,750 ઉધાર કર્યું બરાબર એટલે હવે બાકી કેટલા રહેશે તો આપી દઈએ અનામત અને વધારામાં નફા નુકસાન ખાતું બરાબર નફા નુકસાન ખાતું તો કે એમાંથી 2 લાખમાંથી ઉધાર આપણે કેટલા કર્યા તો કે જો અહીંયા 1,32,200 બરાબર 1,32,200 એના પછી આપણે ઉધાર કેટલા કર્યા તો કે 10,000 આ આવી ગયા 10,000 આપી દઈએ અહીંયા 10,000
એના પછી નફા નુકસાન ખાતે આપણે કે ઉધાર કર્યા તો કે આમાં ચોથીમાં નહીં, પાંચમીમાં નહીં, છઠ્ઠીમાં નહીં, પછી સાતમીમાં નહીં, આઠમીમાં 55,000 અને નવમીમાં 2,750. એટલે આપી દઈએ અહીંયા 55,000 અને 2,750 બરાબર. એટલે 2 લાખમાંથી 1,32,200 પછી 10,000, 55,000 અને 2,750 બાદ કરીએ એટલે આપણને કેટલા મળશે તો કે કેલ્ક્યુલેટરમાં આપણે જોઈએ બે લાખમાંથી 1,32,200 માઇનસ 10,000 માઇનસ 55,000 માઇનસ 2,750 એટલે આપણને મળશે ફક્ત 50 રૂપિયા બરાબર. આ ખાસ ધ્યાન રાખવાનું બરાબર. એના પછી હવે પાકું સરવૈયામાં ટેલી કરીએ તો કે સામાન્ય અનામત તો આપણે બધી ઉપયોગ લઈ લીધી 67,800 એ આવશે નહીં. એના પછી લેણદારો 1,50,000 અને દેવી હુંડી એ એમના એમ જ આવશે, એમાં કંઈ ફેરફાર કરવો પડશે નહીં. આપી દઈએ બરાબર. લેણદારો આપશે 1,50,000 અને દેવી હુંડી કેટલાની તો કે 2,200 બરાબર. અને હજી એક વસ્તુ બાકી છે, મૂડી પરત અનામત બરાબર. મૂડી પરત અનામત ખાતે જો આપણે બે જગ્યાએ અસર આપી છે બરાબર. કઈ કઈ જગ્યાએ તો કે અહીંયા મૂડી પરત અનામત ખાતે કેટલા આપ્યા છે તો કે 2 લાખ બરાબર. અને એના પછી ક્યાં ક્યાં આપી છે અસર આપણે તો કે અહીંયા પાંચમીમાં, આઠમીમાં 55,000 બરાબર. તો આપી દઈએ અહીંયા મૂડી પરત અનામત ખાતે 2 લાખ પ્લસ 55,000 એટલે આપણને મળશે 2,55,000 બરાબર. હવે આના સિવાય બીજું કંઈ આવશે નહીં તો નીચે આપણે કુલનો ટોટલ આપીશું બરાબર જે આવે એ. હવે બીજું હેડિંગ આપી દઈએ. બીજું મિલકતોમાં તો એમના એમ રહેશે કે રોકડમાં ખાલી ફેરફાર થશે બરાબર. જેમાં કાયમી મિલકતો તો એમની એમ જ આવશે તો કે કાયમી મિલકતોમાં પાઘડી બરાબર કેટલી છે તો કે 2 લાખ બરાબર. એના પછી જમીન મકાન કેટલા છે તો કે 6 લાખ. એના પછી પ્લાન્ટ એમનું એમ જ કેટલું તો કે 2 લાખ. એના પછી ચાલુ મિલકતોમાં દેવાદારો કેટલા તો કે 1 લાખ. એના પછી સ્ટોક કેટલાનો તો કે 2 લાખનો બરાબર. પછી લેણી હુંડી કેટલી છે 1,20,000. એના પછી બેંક સિલકમાં ફેરફાર થશે કારણ કે આપણે આમનોંધમાં છે બેંક સિલક બરાબર. એમાં બેંક સિલક આપણે પાકા સરવૈયામાં જોઈએ તો બેંક સિલક આપેલી છે કેટલી અહીંયા 2,80,000 બરાબર. હવે આપણે આમનોંધમાં જોઈશું કે જ્યાં વધારો થયો હોય તો ત્યાં પ્લસ કરશું, ઉધાર થઈ હોય તો બરાબર. 2,80,000 પ્લસ હવે જોઈએ આપણી પહેલી આમનોંધમાં કે રોકડ કે બેંક આવતું નથી, બીજીમાં કે રોકડ બેંક આવતું નથી, ત્રીજીમાં કે રોકડ બેંક આવતું નથી, ચોથીમાં કે રોકડ બેંક આવતું ચોથીમાં બેંક ખાતે આવે છે 2,10,000 તો 2,10,000 આપણે બાદ કરીશું બરાબર. આપી દઈએ ચોથીમાં 2,10,000 બરાબર. એના પછી પાંચમીમાં બેંક કે આવતી નથી, છઠ્ઠીમાં બરાબર 11,000 છે. હા 11,000 એ ઉધાર કરવાના એટલે 11,000 પ્લસ કરીશું, ઉધાર છે એટલે પ્લસ 11,000 બરાબર. એના પછી જોવાની સાતમીમાં કે બેંક નથી, આઠમીમાં કે બેંક નથી, નવમીમાં કે બેંક નથી, 10મીમાં બેંક છે જમા 57,750 તો એ માઇનસ કરવા પડશે બરાબર. કેટલા 57,750 આપી દઈએ માઇનસ 57,750 બરાબર. એના પછી આ છેલ્લી આમ નોંધ હતી 57,750. એના પછી કે રોકડનો હવાલો નથી, સાદું રૂપ આપી દઈએ 2,80,000 પછી પ્લસ 11,000 બરાબર. એમાંથી માઇનસ 2,10,000 અને એમાંથી માઇનસ 57,750 એટલે આપણને મળશે 23,250નો તફાવત બરાબર.
આના સિવાય હવે કાંઈ નથી. તો કુલનો ટોટલ કરીએ. કુલના ટોટલમાં આપણે લઈ લઈએ 2 લાખ, 6 લાખ, 2 લાખ, 1 લાખ પ્લસ 2 લાખ પ્લસ 1,20,000 23,250. એટલે આપણને મળશે 14,43,250. બરાબર. એટલો ટોટલ મારે આનો કુલનો રાખવો પડશે. 14,43,250. બરાબર. હવે 14,43,200 માંથી મારે 10 લાખ રૂપિયાની ઇક્વિટી શેર મૂડી બાદ કરવી પડશે. 50 રૂપિયા આ બાદ કરવા પડશે. 1,50,000 ને 2200 અને 2,55,000 બાદ કરવા પડે. એટલે મને 36,000 રૂપિયા અહીંનો તફાવત મળશે. જો મેં બાકી રાખ્યા હતા 8% રિડીમેબલ પ્રેફરન્સ શેર દરેક રૂપિયા 100નો એવા કેટલા થાય? તો કે 36,000. બરાબર. અહીંયા બે દાખ કુલ અને અહીંયા પણ કુલ 14,43,250 થઈ ગયો દાખલો પૂરો. બરાબર. આ ફૂલ ફ્લેટ દાખલો થયો.